વડોદરામાં યોજાનાર તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું। વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે। શહેરના નવલખી મેદાન પરથી તિરંગા યાત્રા શરૂ થશે, જે કીર્તિ સ્તંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે। સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા તેવી સંભાવના છે। યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે। તિરંગા યાત્રાને પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે। આ તિરંગા યાત્રામાં 50,000 લોકો ભાગ લેનારા છે, સાથે 50થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનારા છે। સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે। સાથે વડોદરાની ઐતિહાસિક ઇમારતો પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે। વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે।